હાલો મિત્રો, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મેથી દાળનું શાક બનાવવાના છે. તો આપણે આ મેથી લીધી છે અને આ રીતે સુધારીને ધોઈ લીધી છે. અને આપણે આ દાળ છણાની લીધી, એને આપણે બાફી લીધી છે. વઘારવા માટે આપણે આ રાઈ લીધી છે અડધી ચમચી જીરું લીધું અને લીલું લસણ ને આપણે આ આદું લીધું છે, એને બેયને લઈ લીધું ભેગું. એક મરચું લીધું છે સૂકું અને આપણે વઘાણી લીધી છે. એક મરચું આ રીતે આપણે સુધારી લીધું. થોડીક આપણે હળદર લીધી, એક ચમચી આપણે ચટણી લીધી, સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને ધાણા જીરું લીધું અને ગરમ મસાલો લીધો. 2 નંગ આપણે ડુંગળી સુધારી લીધી, 2 મોટા ટમેટા આ રીતે આપણે ગ્રેવી કરી લીધા અને લીલા ધાણા લીધા અને તેલ લીધું અને પાણી લીધું. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ કડાઈ લીધી, આ કડાઈમાં બનાવશું આપણે. આમાં થોડુંક તેલ આપણે વધારે જોહે કે આપણે મેથી ને બેય છે એટલે થોડુંક તેલ આપણે વધારે લીધું. તો તેલને આપણે ગરમ થવા દઈશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં 3 મરચાં તળ્યા હતા એટલે તેલ ગરમ થઈ ગયું. તો હવે આપણે રાઈ નાખી દેવું, આપણે જીરું નાખી દેવું. ગેસ થોડોક ધીમો કરી નાખશું. લીલું લસણ અને આપણે આદું નાખી દેવું. એક આપણે આ મરચું નાખી દેવું અને વઘાણી નાખી દેવું. લીલા મરચાં નાખી દેવું. એકવાર આપણે એને ખાવા દઈશું સરસ. તો હવે આપણે ડુંગળી નાખી દેવું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન જેવી થવા દેવું, લાલ જેવી થવા દેવું ડુંગળીને. તો આપણે એકદમ સરસ ડુંગળી લાલ થઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ. તો હવે આપણે એમાં નાખી દેવું ટમેટાની સરસ ગ્રેવી કરી નાખી છે આપણે. ઘડીક આપણે આને ટમેટાને તળવા દઈશું. આપણે આ બધી વસ્તુ એકદમ સરસ તળી ગઈ છે. તો હવે આપણે એમાં હળદર નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. બાફામાં આપણે નાખ્યું હોય એમાં દાળમાં જોઈને નાખવાનું. અને આ ગરમ મસાલો નાખી દેવું અને આ ચટણી નાખી દેવું. તો આને આપણે પાકવા દેવું ચટણીને હજી ઘડીક તેલમાં. તો મસાલો એકદમ સરસ પાકી ગયો છે. હવે આપણે મેથી નાખી દઈશું. મેથીને આપણે સરસ ધોઈ લીધી છે. હવે આપણે મેથીને પાકવા દેવું. એકદમ સરસ મિક્સ કરી અને આપણે મેથીને પાકવા દઈશું. આપણે મેથી એકદમ સરસ ચડી જાય, મેથી નાખી પછી આપણે થોડાક ધાણા નાખશું. અને આમાં આપણે પાણી થોડું નથી નાખવાનું કે આપણે દાળનું પાણી એમાં આવશે થોડુંક, એટલે આપણે આમાં આમાં પાણી નહીં નાખવાનું, દાળનું પાણી જ આવશે આમાં. તો આપણે આમાં પાણી નથી નાખવાનું, એકદમ સરસ ચડી જવા દઈશું. આ તો આપણી ભાજી એ બધું પાણી બળી ગયું છે અને તેલ છૂટું થઈ ગયું છે. તો હવે આપણે આમાં દાળ નાખી દેવું.
આપણે પાણી ન રહે ને તા લગીડા આને આપણે શેળવવાની ભાજીને. તો આ તેલ છૂટું પડી ગયું છે આપણે. તો હવે આપણે આ નાખી દેવું દાળ. દાળમાં પાણી હોય જ એનું, એટલે આપણે આ રીતે નાખી દેવાની. એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ સરસ શાક લાગે આનું, આપણે ભાજીનું ને ચણાની દાળનું. તો આને હવે આપણે ઘડીક ચડવા દેવું. જો મિત્રો, આપણે એક પૂણી આપણે ભાજી લીધી હતી અને 250 ગ્રામ આપણે દાળ હતી ઓરી હતી. તો એની આપણે આટલું થયું છે. જેટલું પછી વાટકી ભરીને બનાવવું હોય તો વાટકી ભરીને બનાવવાનું, પણ અમારા ઘરમાં 9 જણા છે એટલે અમે આ રીતનું ઝાઝું હોય રીતું. તો હવે આપણું શાક એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું. આપણું શાક તૈયાર થઈ ગયું છે એકદમ સરસ. હવે આપણે આને નીચે ઉતારી લેવું અને સર્વ કરી લઈશું. બહુ જ મસ્ત બને છે શાક આનું. એકવાર જરૂર ટ્રાય કરજો. થોડીક આપણે કોથમીર નાખશું ઉપરથી, ધાણા નાખી દેવું. તો તૈયાર છે આપણું મેથી ચણા દાળનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું મેથી ચણા દાળનું શાક.